सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ઓમ શાંતિ. મને ફીડબેક નથી આવતો, જરાક કરો. શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલય સે નમામિ. ફીડબેક નથી. શંકરમ લોકશંકરમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ ઓમ શ્રી પરમાત્મને નમઃ. તમે રિપીટ કરશો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ ષોડશોऽધ્યાયः. શ્રીભગવાનુવાચ અભયં સત્ત્વસંશુદ્ધિः જ્ઞાનયોગવ્યવસ્થિતિः દાनं દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવम् અહિંસા સત્યમક્રોધः ત્યાગશાંતિરપૈશુનम् દયા ભૂતેષ્વલો લુપ્ત્વम् માર્દવમ હીરચાપલમ તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિમાનિતા ભવન્તિ સંપદં દેવીમ અભિજાતસ્ય ભારત. આપણે ગઈ વખતે સત્વ સંશુદ્ધિ જોયું હતું કે અંતઃકરણ શુદ્ધિ જે છે એ શું છે. અને હવે આજે આપણે જોવાનું છે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એટલે નિષ્ઠા. શેમાં નિષ્ઠા? તો કે જ્ઞાન યોગમાં. તો જ્ઞાન યોગમાં નિષ્ઠા જે છે એ સમજતા પહેલા મને તમને યોગ શબ્દ કેવો છે, પછી જ્ઞાન શબ્દ કેવો છે, પછી નિષ્ઠા કેવું છે. કારણ કે આ 16મો અધ્યાય છે. એટલે 15 અધ્યાય ભણેલા છે અને એને બધી ખબર છે એવું માનીને દૈવી સંપત્તિમાં જ્ઞાન યોગ વ્યવસ્થિતિ શબ્દ આવ્યો હોય. એટલે તમને લોકોને જસ્ટ તમે બધા ઘણા વખતથી ઘણા લોકો શ્રવણ કરે છે, તો બી એકવાર નવા સાધકો માટે જસ્ટ એક વસ્તુ જે છે બ્રશઅપ આપણે કરી લઈએ કે યોગ શબ્દ શું છે, જ્ઞાન શબ્દ શું છે, ધેન જ્ઞાન યોગ શબ્દ શું છે, ધેન વ્યવસ્થિતિ એટલે નિષ્ઠા. કારણ કે બધાને એક એવા પ્રકારનું કન્ફ્યુઝન હોય છે કે જ્ઞાન યોગમાં નિષ્ઠા એટલે એવા ઘણા બધા યોગ હશે. પછી તો એમ કે રાજયોગમાં નિષ્ઠા, પછી તો હઠ યોગમાં નિષ્ઠા, પછી તો કર્મયોગમાં. એટલે લોકોને એક યોગ શબ્દ વિશે એક પ્રકારનું કન્ફ્યુઝન હોય છે. તો મને તમને આમ શાસ્ત્રની જે બેઝિક્સ કહેવાય, પાયાની વસ્તુ, એ પહેલા તમને અહીંયા પહેલા ક્લિયર કરી દઉં કે જ્ઞાન યોગ શબ્દ ભગવદ્ ગીતામાં છે, બરાબર? હવે ભગવદ્ ગીતા શું છે? તો કે એ બધા જ ઉપનિષદનો નિચોડ છે ભગવદ્ ગીતા. એટલે તમે ગીતા ધ્યાન શ્લોકમાં હંમેશા બોલો છો
સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલ નંદન, કે બધા ઉપનિષદ રૂપી ગાયોનું દોહન કરીને ભગવાને ભગવદ્ ગીતાની અંદર અમૃત ભર્યું છે. દેટ ઇઝ ભગવદ્ ગીતા. અને બધા ઉપનિષદ શું છે? તો કે ચારે વેદની અંદર જ્ઞાનકાંડ છે એ ઉપનિષદ છે. વેદની અંદર કર્મકાંડ વિભાગ જે છે એ આપણો વિષય નથી, જેની અંદર બધા સાધન સાધ્યની ચર્ચા છે, કે આવા આવા પ્રકારના કર્મ કરવાથી આવા આવા પ્રકારનું ફળ મળે. કે તમે લક્ષ્મીજીનો હોમ કરશો તો લક્ષ્મીની કૃપા થાય. તમે આવી રીતે વરસાદ આવવા માટે નો યજ્ઞ કરશો તો ટાઈમસર વરસાદ આવશે. પુત્ર કામેષ્ટ યજ્ઞ કરો તો સંતાન પ્રાપ્તિ થાય. તો વેદની અંદરનો આગળનો ખૂબ જ વિસ્તૃત, ખૂબ જ લાંબો વિભાગ જે છે એની સાથે આપણે બહુ વેદાંતના સાધકને એટલું બધું કઈ એમાં જોવાનું નથી, ભણવાનું નથી. પરંતુ વેદનો જે અંતે આવેલો ભાગ છે, જેને આપણે વેદાંત કહીએ છીએ, એની અંદર બધા ઉપનિષદ છે. અને બધા ઉપનિષદ બધા લોકો ભણી કદાચ ન પણ શકે, એટલે ભગવાને ગૃહસ્થી માટે સુવિધા કરી દીધી કે બધો જ જ્ઞાનકાંડ જે છે, વેદનો જ્ઞાનકાંડ બધો જ તો કે આપણે ભગવદ્ ગીતામાં ભગવાને સરસ મજાનું સરળ રીતે બધા સમજી શકે એવું ભરી દીધું. અને એ જ્ઞાનકાંડ જે છે એ 18 અધ્યાય રૂપે છે. હવે દરેકે દરેક અધ્યાય પૂરા થાય તો એમ કે અર્જુન વિષાદ યોગ નામ પ્રથમોધ્યાય, સાંખ્ય યોગો નામ દ્વિતીયોધ્યાય, કર્મયોગો. તો કોઈને રખે ને એવું થાય કે આટલા બધા યોગ છે, તો મને પહેલા તો તમને એ કહેવું છે કે એવા કોઈ 18 યોગ નથી. એ જસ્ટ વિષય વસ્તુ માટે આપેલા નામ છે. આખી ભગવદ્ ગીતામાં અથવા તો તમામ વેદાંત શાસ્ત્રમાં એક જ યોગ છે, દેટ ઇઝ જ્ઞાન યોગ. જે ભગવાન અહીંયા વાત કરી રહ્યા છે, દેટ ઇઝ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. એટલે આદિ શંકરાચાર્યજી એના માટે ભાષ્ય માટે જ્ઞાન યોગ, બધી દૈવી સંપત્તિ છે, પણ એના ભાષ્યમાં જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એના માટે આદિ શંકરાચાર્યજી સરસ એક શબ્દ વાપરે છે. એ કહે છે કે પ્રધાન દૈવી સંપત્તિ, એવો શબ્દ વાપરે. હા, જો અભયમ અભિરુતા સત્વ સંશુદ્ધિ સત્વસ્ય અંતઃકરણેષુ સંવ્યવહારેષુ, આપણે ગઈ વખતે જોયું, પરવંચન માયા અનૃતાદિ પરિવર્જનમ શુદ્ધ ભાવેન વ્યવહાર ઇત્યર્થ. પછી હવે જ્ઞાન યોગ વ્યવસ્થિતિની આદિશંકર વ્યાખ્યા આપે છે. એમાં એવું કહે છે કે બહુ બધી દૈવી સંપત્તિનું લિસ્ટ છે, પણ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ જે છે એશા પ્રધાના દૈવી સાત્વિકી સંપત, એવું કે છે. આટલી બધી દૈવી સંપત્તિ છે, પણ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એ મુખ્ય દૈવી સંપત્તિ, એવું કે છે. એટલે એટલા માટે જ્ઞાન યોગ શબ્દ સમજવો જરૂરી છે કે જ્ઞાન યોગ છે શું ભાઈ. તો મેં તમને કીધું એમ કે ભગવદ્ ગીતા 700 શ્લોકમાં છે, 18 અધ્યાયમાં છે. તો એ 18 યોગ નથી. આખી ભગવદ્ ગીતામાં એક જ યોગની વાત કરી, દેટ ઇઝ જ્ઞાન યોગ. હવે આપણે બહુ બધા વર્ષોથી શ્રવણ કરતા હોય, દેટ ઇઝ તમે અત્યારે જે શ્રવણ કરી રહ્યા છો તો દેટ ઇઝ જ્ઞાન યોગ. તમે જ્ઞાન જે છે સાંભળી રહ્યા છો, પરંતુ આપણને બહુ બધી વાર એવો અનુભવ છે કે શ્રવણ કરવા છતાં આપણે જાણે કે હજી પણ એ જ્ઞાનથી વંચિત હોઈએ, પૂરેપૂરું જ્ઞાન આપણામાં આપવું ન હોય, ઓર યુ કેન સે જ્ઞાનના ફળથી વંચિત હોય, એવું આપણને હંમેશા અનુભવ છે. કે જો મને શાસ્ત્ર એવું કહે કે હું આનંદ સ્વરૂપ છું, તો મને એવું હંમેશા આનંદનો અનુભવ થતો નથી. આપણો આનંદ આવતો જાતો છે, આગંતુક છે. બહુ બધી વાર તો કે જે પહેલા જેવી રીતે દુઃખ અનુભવાતું એવું દુઃખ અનુભવાય, ખૂબ જ માનસિક સંતાપ અનુભવાય.
પહેલા જેમ ત્રિવિધ તાપથી આધિ ભૌતિક આધિ દૈવિક આધ્યાત્મિક તાપથી સંતપ્ત હતા અને આપણે હલી જતા હતા પહેલા બધા વિષાદની પરિસ્થિતિ, તો પરંતુ અત્યારે એવું થાય છે ભાઈ, બધું શ્રવણ કરવાનું જો ફળ એવું હોય કે મને પરમ શાંતિ નિત્ય સુખ પ્રાપ્ત થાય, જે મારું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. પણ અરે ભગવાન, કેટલા વર્ષથી માતાજી કેટલા વર્ષથી શ્રવણ કરીએ પણ સચ્ચિદાનંદો હમ પૂર્ણો હમ આનંદો હમ સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ એવું અનુભવ કઈ નથી થતું. પરંતુ પૂર્વે જેવા ચાલ્યા આવતા હતા, પૂર્વે જેવી પ્રકૃતિ હતી, પૂર્વે જે પ્રકારના રાગદ્વેષ હતા, જે પ્રકારના અંદર અશુદ્ધિ હતી, એવું ને એવું ચાલ્યું ચાલે છે. તો પછી ભગવાન એમ કે ભગવદ્ ગીતામાં, જે સૌથી વધારે ભગવદ્ ગીતામાં ભગવાને સરસ રીતે કીધું છે કે બરાબર છે, જ્ઞાન આડે બહુ બધા પ્રતિબંધક છે, પ્રતિબંધક વાળું જ્ઞાન છે તમારું. તો જો તમારે પ્રતિબંધક દૂર કરવા છે તો કર્મયોગ ઉપાય છે. એટલે કર્મયોગ જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ પેવ કરી દેશે, આમ રોડ બનાવી દેશે કર્મયોગ. કર્મયોગ જે છે એ એસ્કેલેટર જેવું કામ કરશે કે તમે એસ્કેલેટરમાં બેસો પછી વ્યક્તિએ એસ્કેલેટરના પગથિયા ચડવા ન પડે, એક પગથિયા ઉપર ઊભી હોય વ્યક્તિ તો એસ્કેલેટર એની મેળે એને ઉપરના માળે લઈ જશે. તો કર્મયોગ એવો મહાન ઉપાય ભગવાને આપ્યો, અલ્ટિમેટ ઉપાય આપ્યો કે ભાઈ કર્મયોગના વાહનમાં બેસી જઈશ ને તો અનાયાસે સહજતાથી તું જ્ઞાન સુધી પહોંચી જઈશ. એટલે એકચ્યુઅલી જ્ઞાનાત એવ કૈવલ્યમ, જ્ઞાનથી જ મુક્તિ છે, જ્ઞાન જ સાક્ષાત સાધન છે. પરંતુ જ્ઞાન માટે અગર આપણે રેડી નથી તો ઉપાય તરીકે કર્મયોગ આપ્યો. એટલે કર્મયોગ કોઈ ઇન્ડિપેન્ડન્ટ એવી કોઈ આમ ઓલી વસ્તુ નથી કે કોઈક વ્યક્તિ કર્મયોગના માર્ગે પણ ભગવાનની પ્રાપ્તિ કરે, કોઈ વ્યક્તિ જ્ઞાન યોગના માર્ગે પ્રાપ્ત કરે, કોઈ ભગતિ યોગના, એવું નથી. એટલા માટે હું તમને આમ કહું છું, ધીસ ઇઝ વેરી બેઝિક બટ વેરી ક્રુશિયલ થિંગ કે પેલા આટલી એક બેઝિક પાક્કી અન્ડરસ્ટેન્ડિંગ હોય કે જ્ઞાન એક જ યોગ છે. જ્ઞાન માટે આપણી જાતને રેડી કરવા માટે પછી કર્મયોગ છે. પણ તમે મને એમ કહો પણ તો પછી ભક્તિ શું, પછી પ્રાણાયામ શું, પછી ધ્યાન શું, પછી સેવા છે એ શું છે? સપોઝ તમે મને એ પૂછો તો એ બધું શું છે? ભાઈ એક જ વસ્તુ તમે આપણને કહો છો તો મારે તમને એ કહેવું છે કે કર્મયોગના બેનર હેઠળ એ બધી વસ્તુ આવી છે. એમાં કાયિક પૂજા આવી ગઈ, વાચિક પૂજા આવી ગઈ, ધ્યાન એટલે માનસિક પૂજા આવી ગઈ, પછી ગુરુ સેવા શુશ્રૂષા આવી ગઈ, પોતાનું કર્તવ્ય કર્મ આવી ગયું, દાન પુણ્ય આવી ગયું, પુરુષોત્તમ મહિનાના એકટાણા કરતા હોય તો આવી ગયા. તમે એમ કે અમે પુરુષોત્તમ મહિનામાં સ્પેશિયલ વધારે વિષ્ણુ સહસ્રનામ કરીએ છીએ તો ઈ બી આવી ગયું. યુ નેમ ઇટ. તમે તમારું અંતઃકરણ શુદ્ધ કરવા માટે જે બી સાધનો વાપરો, તમે એમ કહો કે અરે હું તો રોજ જે છે ને પુરુષોત્તમ મહિનામાં 108 પ્રદક્ષિણા કરું, તો એ બી એમાં જ આવી ગયું. અહીંયા બહુ પ્રદક્ષિણાનું નથી. હું કોઈમ્બતુર જાઉં ને કે ઋષિકેશ જાઉં ને તો મેં બહુ જોયું છે કે ખબર નહીં બધા લોકો બહુ જ પ્રદક્ષિણા કરતા. એમાં તમને કદાચ ખબર હોય, શિબિરમાં કોઈને યાદ હોય તો સાક્ષાત કૃતાનંદજી, ખબર છે? સાક્ષાત કૃતાનંદજી, ઓ માય ગોડ, એ ત્યાંના આપણા ઋષિકેશ આશ્રમના આચાર્ય છે. વેરી વેરી લર્નડ, બહુ જ વિદ્વાન વ્યક્તિ, એકદમ જ એનો ખૂબ જ ભક્તિભાવ વાળા, ખૂબ જ સમર્પિત, વેરી વેરી લર્નડ પર્સન, બહુ જ સરસ વ્યક્તિ. તો રોજ સવારે પૂજ્ય સ્વામી દયાનંદજીની સમાધિને
પ્રદક્ષિણા કરતા હોય રોજ. તમે શિબિરમાં બધા નોટિસ કર્યું હશે. એટલે એ લોકો 108 પ્રદક્ષિણા કરતા હોય છે. અને લાઈક દક્ષિણામૂર્તિ ભગવાનનું મંદિર હોય તો એ મેં જોયું છે, શિવજીના મંદિરમાં જોયું છે. પછી એમ કે લાઈક ગુરુવાર હોય તો એ આવી રીતે દક્ષિણામૂર્તિ ભગવાનના મંદિરને પ્રદક્ષિણા કરતા હોય. તો ઘણા લોકો યાત્રા કરતા હોય, ઘણા લોકો યાત્રા તમને ખબર છે આમ એવી રીતે કરે કે ધારો કે ઉપર માતાજી હોય, માતાજી ઇન્વેરિબલી ઉપર જ હોય તો એક પગથિયે દીવો મૂકીને કરે, સાથિયા કરીને કરે. તમે જોયું હશે કેટલું બધું. અમુક લોકો મેં બોલો તમે માનશો કે માનસરોવર આપણે ગયા તો તમને યાદ હોય તો હા લેટીને આમ પેલું આમ સુઈને માનસર સાષ્ટાંગ કરતા. એવા બૌદ્ધ સાધુ મેં જોયા સાષ્ટાંગ કરતા કરતા માનસરોવરના 3 દિવસની યાત્રા કૈલાસની. બોલો કેટલી, એટલે આમ એક ડગલું ચાલવું અમારા માટે આમ કે ઇટ વોઝ બિગ ચેલેન્જ. એક ડગલું હાલવું, ડગલું હલતા હલતા તમે કોઈ યાર હરિઓમય ન કહી શકો, એટલી તાકાત ન હોય. તો એમાં એ લોકો આખું આમ આવું લેટતા લેટતા અને સાષ્ટાંગ કરતા કરતા બી કરે. એટલે પછી અત્યારે મેં બહુ જોયું છે કે દ્વારિકા છે કે રાજકોટથી બધા ગામડાથી દ્વારકા કેટલા આવા ધૂપમાં કરતા હોય. દર પૂનમ ચોટીલા ચામુંડા માતાનું બી ચાલીને કરતા હોય કેટલા બધા. એટલે ધીસ ઇઝ ઓલ કાયિક પૂજા. ચેન્ટિંગ કરો છો તો વાચિક પૂજા. ગુરુ મંત્રના મેન્ટલ જાપ કરો છો, ગાયત્રી મંત્ર માનસિક રીતે કરો છો, ધ્યાન છે એ બધું. એટલે જેને તમે ભક્તિ કહો છો એક કર્મયોગના બેનર હેઠળ જ આવે. ભક્તિ છે ઇસ કર્મયોગ ઓનલી. ઈશ્વરને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલું કર્મ, દેટ ઇઝ ભક્તિ, દેટ ઇઝ કર્મયોગ. પણ એનીવે અત્યારે મારે તમને આટલું જ કહેવું છે. તમે સેવા કરો, દેટ ઇઝ ઓલ્સો કર્મયોગ. અહીંયા આવીને આશ્રમમાં સેવા કરો, દેટ ઇઝ ઓલ્સો કર્મયોગ. બધું જ કર્મયોગમાં આવે. પ્રોવાઇડેડ તમે જ્યારે કરી રહ્યા છો ત્યારે તમારા મનમાં એવી અન્ડરસ્ટેન્ડિંગ હોય કે હું ઈશ્વર પ્રીત્યર્થે આ કરું છું. ભગવાન આ કર્મ કરીને તું મારી ઉપર પ્રસન્ન થા, તારી કૃપા માટે હું કરું છું. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, ભગવાન આ તારો આદેશ છે એટલે હું કરું છું. તો જ્ઞાનયોગ વ્યવસ્થિતિમાં જ્ઞાનયોગ શબ્દ શું છે તો કે આખી ભગવદ્ ગીતામાં એક જ યોગ કીધો. અગર મારે જન્મ મરણના ચક્રમાંથી છૂટવું છે, અગર મારે દુઃખમાંથી છૂટવું છે, કાયમી નિરાત કે શાંતિ કે સુખ જોઈએ છે, તો એકમાત્ર ઉપાય છે, દેટ ઇઝ જ્ઞાનાત એવ કૈવલ્યમ. જ્ઞાનથી જ મુક્તિ છે. અને જ્ઞાન પ્રાપ્તિ માટેનું કોઈ સીધું સરળ સરસ મજાનું સાધન ભગવાને ભગવદ્ ગીતામાં કીધું હોય તો ધેટ ઇઝ કર્મયોગ. એટલે કર્મયોગમાં પછી બધું જ આવી જશે. ભક્તિ આવશે, ધ્યાન આવશે, યાત્રા આવશે, પ્રદક્ષિણા આવશે, સેવા આવશે, દાન આવશે, તપસ્સર્યા આવશે, બધું જ કર્મયોગમાં. શા માટે કર્મયોગ? તો કે કર્મયોગની આટલી જ વ્યાખ્યા છે કે ઈશ્વરને કેન્દ્રમાં રાખીને ઈશ્વર પ્રીત્યર્થે ઈશ્વર આજ્ઞાથી કરવામાં આવતું કર્મ, દેટ ઇઝ કર્મયોગ. તો ભક્તિ એના માટે જ છે કે ઈશ્વરને કેન્દ્રમાં રાખીને ઈશ્વર પ્રીત્યર્થે ઈશ્વરની પ્રસન્નતા માટે ઈશ્વરની આજ્ઞાથી આપણે કરી રહ્યા છીએ. એટલે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એટલે જ્ઞાન યોગમાં નિષ્ઠા. ઇન અધર વર્ડ યુ કેન સે જ્ઞાનમાં પણ નિષ્ઠા, જ્ઞાન યોગ એટલે કર્મયોગમાં પણ નિષ્ઠા. ઓર યુ કેન સે જ્ઞાનમાં નિષ્ઠા અને જ્ઞાન પ્રાપ્તિના તમામ સાધનોમાં નિષ્ઠા. જો મને ભક્તિ જે છે એ મારું હૃદય શુદ્ધ કરીને મને જ્ઞાન આપે તો ભક્તિમાં પણ નિષ્ઠા. જો મને તપસ્યા જે છે એ મને જ્ઞાન માટે લાયક બનાવે તો એનામાં નિષ્ઠા.
સો જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એટલે જ્ઞાનમાંય નિષ્ઠા અને યોગમાંય નિષ્ઠા. તો પેલા કર્મયોગમાં નિષ્ઠા, એટલે હવે કર્મયોગ જોઈ લઈએ. તો કર્મયોગ જરાક હું તમને આમ કહીને ક્વિકલી થોડું શોર્ટમાં સમજાવી દો, પછી કર્મયોગ વિષય આવશે ત્યારે વિસ્તૃત આપણે જોશું કે કર્મયોગમાં નિષ્ઠા. તો કર્મયોગ એટલે શું? તો તમને ખબર છે કે કર્મયોગના બહુ બધા આસ્પેક્ટ છે, કર્મયોગના ઘણા બધા એવા પહેલું છે, બહુ બધા ડાયમેન્શન છે, બહુ બધી કર્મયોગની ઘણી બધી એવી વસ્તુઓ છે. તો હું તમને અત્યારે એમાંનો એક આસ્પેક્ટ છે એ બતાવું કે મનુષ્યનું જીવન એવું છે કે દરેક મનુષ્ય બહુ બધા રોલ ભજવવાના છે, બહુ બધા કર્તવ્ય કર્મ કરવાના છે. રોલ ભજવવાના એટલે શું? તો કે પુત્ર તરીકેનો રોલ ભજવવાનો, પછી પુત્રી તરીકેનો, પત્ની તરીકેનો, પતિ તરીકેનો, શિષ્ય તરીકેનો, ભાઈ તરીકેનો, બેન તરીકેનો, નેબર તરીકેનો, નાગરિક તરીકેનો, અનેકવિધ રોલ એને ભજવવાના છે. જ્યાં જ્યાં જે જગ્યાએ છે તો એ પ્રમાણે ના હોય. કોઈ જગ્યાએ નોકરી કરે છે તો ઓફિસર તરીકેનો રોલ છે. પણ કોઈ પણ વ્યક્તિનું જીવન એવું નથી કે એને રોલ પ્લે ન કરવા. રોલ છે તો રોલ ભજવવા પડે. તમે એમ કહો પણ મારે નાટકમાં ભાગ જ નથી લેવો. તમે ભાગ લેવાનું કહો તો રોલ પ્લે કરવાનું આવે ને. તો ગૃહસ્થી છે એ ઓલરેડી જગતની રંગભૂમિમાં આવી ગયા નાટક કરવા. લગ્ન કરી લીધા ને એટલે તમે રંગભૂમિમાં કલાકાર તરીકે તમે તમારી જાતની નોંધણી કરાવી દીધી છે. મને કયો તમે, તો અમે બધા રોલ વાળી અને ગંગાજીને પધરાવી દીધો છે. બધા રોલનો આમ રોલ વાળી દીધો, પોટલું વાળી દીધું. લિટરલી રોલ વાળી જ દીધો, તો પોટલું વાળ્યું છે. શેનું? તો કે શિખાસૂત્ર ત્યાગી, ખરેખર પોટલી વાળી દે. હા, જ્યારે સંન્યાસ આપે ત્યારે જે મેઇલ સંન્યાસી છે ભાઈ, તો એની ચોટી અને એની જનોય એ એક પોટલીમાં બાંધીને અંદર પધરાવી જ દે, શિખાસૂત્ર ત્યાગી. પછી એ ભાઈઓએ જ્યારે એ વખતે જે પહેર્યું હોય, ચશ્માય પહેર્યા હોય ને સોનાની બેતોલાની સોનાની માળા બી પહેરી હોય, તો જ્યારે સંન્યાસ દીક્ષા આપવા બેસે તો એ બધું પોટલી વાળીને જાય. ચશ્મા તમારી પાસે બીજી પહેર હોય તોય જાય. હા, બધું જ પૂરું. એટલે બધા રોલનો રોલ વાળીને બધો ગયો. પણ ગૃહસ્થીને ચોઈસ નથી. ગૃહસ્થી જે છે અને બધા માટે ઓલ જે બી સંસારમાં છે કે જન્મ્યા ત્યારથી તમને ઈચ્છા હોય કે ન હોય તો બી તમે કંઈક થઈ ગયા છો. દીકરા થઈ ગયા છે, દીકરી થઈ ગયા. કોઈ એમ કે અમારી ઘરે દીકરાનો જન્મ થયો, લક્ષ્મીજીનો જન્મ થયો, ભાણી આવી, મારી તો પૌત્રીનો જન્મ થયો. તો તમે જેટલું બોલ્યા, પૌત્રી આવી કે લક્ષ્મી આવી કે અમારી દીકરી આવી, તો દીકરી જે છે એ રોલ. અને જગતની રંગભૂમિમાં જ્યારે રોલ ભજવવાના હોય તો જે ડાયરેક્ટર છે ભગવાન, સૂત્રધાર, એને બધાને સ્ક્રિપ્ટ હાથમાં પકડાવી દીધી હોય કે તારે આ સ્ક્રિપ્ટ ભજવવાની. તું વાઈફ છો ને તારા કરવાનું, તું માં છો ને તારા કરવાનું. બધાને સ્ક્રિપ્ટ હાથમાં આપી દીધી હોય. તમે એમ કે એવી કઈ અમને ભગવાને નથી આપી, અહીંયા આપી છે કે જે તે સિચ્યુએશનમાં શું કરવાનું એ બધાને એમ હૃદયથી ખબર છે. એ ભગવાને આપેલું છે. ઇટ ઇઝ ઇનબિલ્ટ કે જે તે પરિસ્થિતિમાં આપણી પાસેથી શું અપેક્ષિત છે બધાને બધી ખબર છે. દીકરા તરીકે મા બાપ જે છે વૃદ્ધ છે તો એની સેવા કરવાની છે, એને વૃદ્ધાશ્રમમાં નથી મૂકવાના. આજે જ મને એક બેન વાત કરતા હતા, તો અમદાવાદમાં એક આપણા સાધક છે, બહુ જ જાણીતા સાધક, બહુ છે બિચારા. એનો દીકરો બેંગ્લોર, મને તો ખબર નથી. આપણે રાજકોટ આશ્રમમાં એ ભાઈ વર્ષો પહેલા ઘણી બધી સેવા કરેલી હતી ને બહુ જ સરસ વ્યક્તિ એમ. તો આજે કહેતા હતા, માતાજી એ મારા અંકલ છે ને એ બિચારા લાકડીના ટેકે હાલે છે. મેં કીધું સારું, બેંગ્લોર એના દીકરા પાસે રહેશે? તો મને કે ના,
અમદાવાદના વૃદ્ધાશ્રમમાં એનો દીકરો મૂકી આવ્યો. અને બહુ બધા તમે એવા નાના મોટા વિડીયો બી જોતા હશો કે બધાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એમ. તો જસ્ટ તમે ખાલી આમ તમારી રીતે વિચારો કે ભગવાને થોડી આવીને કોઈને કહેવાની જરૂર છે કે ભાઈ દીકરા તરીકે વૃદ્ધ મા બાપ જે છે બિચારા માંદા છે, હવે ચાલી નથી શકતા, હવે તારે જ સેવા કરવાની છે. કઈ થોડી ભગવાન એમ કે કોણ નથી ખબર, બધાને ખબર છે. એટલે ફર્સ્ટ થિંગ ઇઝ કે બધા લોકોએ પોતપોતાના રોલ ભજવવાના છે. એ સમજ બધાના હૃદયમાં ઈશ્વરે મૂકેલી છે. એટલે ઇન્વેરિયેબલી જે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો આપણને બહુ દુઃખ થાય. એટલે આવું કરાતું હશે. સો બધાને ખબર છે કે દીકરા તરીકે શું ફરજ થાય, મા તરીકે, બાપ તરીકે બધાની શું ફરજ થાય, બધાને ખબર. હવે કર્મયોગ ક્યાંથી શરૂ થાય તમને સમજાવું. કે એક તરફ કર્તવ્ય કર્મ છે, એક તરફ મારા ગમા અણગમા છે, મારા રાગ દ્વેષ છે, મને નથી કરવું. અરે બહુ સ્વભાવ કેવો છે તમને ખબર છે, આને સાચવવા એટલે કેટલું અઘરું છે. આજે જેનો somebody was telling me કે એમ કે તમે માતાજી છો તો એમ કે અમને ગાઈડન્સ આપ્યા કરશો, અધરવાઇઝ આ તો ઇમ્પોસિબલ છે. આ માડીને હાચવા એટલે આમ લોઢાના ચણા ચાવવા કરતા અઘરું છે મને કે પણ તમે ગાઈડન્સ આપજો. એટલે બધું પહેલું તો ગાઈડન્સ એ છે કે ઈ કદાચ અપશબ્દો બોલે, એટલું ગંદુ બી વ્યવહાર કરે ને તો બી રાખવાના છે. તમારે નક્કી છે કે એની તમારા ઘરેથી અર્થી ઉઠવી જોઈએ, ઈ કશે જવાનું જોઈએ. પહેલા તમને ટોટલ કમિટમેન્ટ એન્ડ કન્વિન્સ, યુ આર ટોટલી કન્વિન્સ એન્ડ કમિટમેન્ટ એન્ડ ક્લેરિટી કે ઇટ્સ યોર ડ્યુટી. પછી હું તમને રસ્તો બતાવી શકીશ કે એને પણ હર્ટ ન કરો ને તમે પણ કેવી રીતે હર્ટ ન થાવ. ઈ સરસ મજાનું ભગવદ્ ગીતામાંથી શીખવીશ. હા, પરંતુ એ ગમે તેવા એવું હોય છે, હું એવું ના નથી પાડતી કે જે લોકો મૂકવા જાય છે તો ખૂબ જ વક્રતા હોય છે, પણ સો વોટ. આપણે બી નાના હતા તો આપણે ઓછા વક્ર હતા, 2 વર્ષના, 5 વર્ષના, 10 વર્ષના, 15 વર્ષના. આપણે બી આપણે મા બાપ સાથે ફાઇટિંગ નહીં કર્યું ટીનેજર તરીકે, તો એને મૂકી આવ્યા અનાથ આશ્રમમાં આપણને. એટલે કર્મયોગ ત્યાંથી શરૂ થાય કે જે આપણી ડ્યુટી છે એ હંમેશા બહુ સારી હોય, એમાં બહુ મજા આવે, બહુ જ સુખ થાય એવું હોતું નથી. એટલે એ ડ્યુટી જે છે એમાં બહુ જ કડવા વેણ સાંભળવા પડે. કર્યા પછી કોઈ આપણને યશ ના આપે, કરી રહ્યા હોય ત્યારે બી માછલા ધોવે. એટલે એનો સ્વધર્મ જે છે એ બહુ નિરસ લાગે, દુઃખદાયક લાગે, નિરાશાજનક લાગે, ત્રાસજનક લાગે. તો સ્વધર્મ એવો જ છે જેનાથી આપણી ફિઝિકલ હેલ્થને બી સારું થતું હોય ને. બધી વૈદ પાસે દવા બધી મીઠી મીઠી ન હોય, બહુ બધી કડવી હોય, પણ તો બી આપણને ઘણો બધો એ ફાયદો બી કરતી હોય. એટલે એવો ક્યારેય નિયમ નથી કે આપણું કર્તવ્ય કર્મ હોય એ બહુ જ મજા આવે, આપણને ગમતું હોય, એવો નિયમ જરાય નથી. અને ખરેખર એમ કે એ તમારે એ જેને બી સાચવવાના હોય એ ભયંકર માથા ભારે હોય, બહુ જ તકલીફ થાય એવું હોઈ શકે, ખૂબ જ હોઈ શકે. ઓર યુ કેન સે આપણો પોતાનો સ્વભાવ એવો હોય કે આપણને કોઈનું કરવામાં રસ જ ન હોય, આપણને આપણા કમ્ફર્ટ ઝોનમાં જ જીવવું હોય, કોઈના માટે ઘસાવું જ ન. આપણે ટોટલી સેલ્ફિશ હોય એવું બની શકે. ઓલા બહુ માથા ભારે હોય એવું બને, ને આપણે ટોટલી સ્વાર્થી, ટોટલી આપણને કોઈનું માટે બે રોટલી ન કરવી. તો કર્મયોગ શું છે તો કે જ્યારે કર્તવ્ય કર્મની વાત આવે છે તો આપણને આપણા કમ્ફર્ટ ઝોનમાં રહેવાની જે આપણને ઈચ્છા હોય એમાંથી બહાર આવવું પડે, ઘસાવવું પડે, ખૂબ તકલીફ થાય તો બી કરવું પડે. આપણા ગમા અણગમા આપણને એમ કેવું નથી કરવું, કરશે બીજા, ભાઈ કરશે ને બેન કરશે ને, હવે એની મેડે મેનેજ કરશે, આપણે એને કેરટેકર આપી દેશું. તો એવી
nth નંબર ઓફ થિંગ્સ આપણને આપણું કર્તવ્ય કર્મ નથી બજાવવું એના માટે બધી ચતુર દલીલ આપે આપણું મન. તો એવે સમયે આપણા રાગ દ્વેષને, આપણા કમ્ફર્ટ ઝોનમાં રહેવાની આપણી જે ઈચ્છા છે એને, આપણી તામસિક વૃત્તિને, આપણી સ્વાર્થી વૃત્તિને, આપણે ત્યાગ નથી કરવું એવી વૃત્તિઓને બાજુ પર મૂકવી અને એક્ઝેક્ટ કરવાનું કરતા રહેવું, with that understanding કે મારો ભગવાન સમગ્ર સૃષ્ટિ રૂપે છે ને મને કહી રહ્યો છે કે અત્યારે મારે આ કરવાનું છે, આ મારા ભગવાનની આજ્ઞા છે અને એટલે મારે કરવાનું છે. તો મારી ડ્યુટી છે એમાં મને બહુ જ પારાવાર તકલીફ થાય છે, સો વોટ, તકલીફ તો થાય, બરાબર છે. એટલે 100% લોકોને પોતાની ડ્યુટી જ્યાં બી થતી હોય બધી બજાવવામાં તકલીફ થશે ને થશે. અને આપણું મન જે છે એ નહીં કરવા માટે હજારો દલીલ કરશે, કારણ કે અંદર ખૂબ જ સ્વાર્થ અને તમસ ભરેલો છે. એટલે જસ્ટ સાઈડ ડિસ્કશન કરીને કહું કે જ્યારે બી હું તમને સેવા કહું ને તો હું તમારું મન કહું છું, અને ધીસ ઇઝ ટ્રુથ, રિયલી ટ્રુથ. જ્યારે બી સેવા કહું ને તો મને તમે અહીંયા સેવા ન કરો એનું દુઃખ નથી હોતું, ઓનેસ્ટલી સ્પીકિંગ. કારણ કે કેવું હોય કે ભગવાનનું કામ છે એક નહીં તો બીજો કરે. ઇટ્સ લાઈક પૈસા જેવું છે કે જ્યારે આપણે 2.5 વર્ષ પહેલા આશ્રમ બાંધવાનું નક્કી કર્યું તો ત્યારે આમ ઓલમોસ્ટ પૈસા નહોતા, પણ એ તો જેની લક્ષ્મીની પ્રથમ ગતિ થવાની હોય, શુદ્ધ અને મહાન કોઝ માટે વપરાવાની હોય, એના જ પૈસા આપવાના છે. અમે અપીલ કરીએ એટલે બધા આપી દેવું ન હોય. કોની લક્ષ્મી પ્રથમ ગતિ માટે લખાયેલી છે, ઉત્તમ ગતિ માટે, મહાન ગતિ માટે લખાયેલી છે, કે જે ખરેખર આ જન્મ બહુ બધા એફડી કરવાના છે, એના જ પૈસા અહીંયા વપરાવાના હોય. તો મને એનું દુઃખ જરાય ન થાય કે આણે કેમ ન હોય, પણ મને તો ખબર નથી હોતી, ઓનેસ્ટલી સ્પીકિંગ. એવી જ રીતે જ્યારે હું તમને એઝ એ ગુરુ તમને એવું કહું કે તમે આ કરો તો તમે ન પરફોર્મ કરો ને તો મને તમે નથી કર્યાનું દુઃખ નથી થતું ક્યારેય. કે જેમ દાન આ નહીં તો બીજો કરવાનું છે, એમ કામ આ નહીં તો બીજાના હાથે લખાયેલું હશે. મને દુઃખ કે મને આમ પિંચ એ થાય કે જે માતા પિતા અને ગુરુનું ન કરે એની કોઈનું ન કરે. હા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવ. જ્યાં 3 ના ન થાય કોઈના ન થાય. સાચે કોઈના ન થાય. તમારે કોઈને માપવું છે તો એનું કમિટમેન્ટ આ 3 માટે જોવો. એક વસ્તુ આપેલું મને એવું થાય કે તો એ બિચારાનું કઈ નહીં. સેકન્ડ થિંગ, એ આમ તમે લખી લેજો, તમને આમ સાંભળવું નહીં ગમે, કે જ્યારે તમે માતા પિતા અને ગુરુ ત્રણેય માટે નથી કરતા ને, સાચે ધીસ ઇઝ સોનાના પત્રા ઉપર તમે લખી નાખજો, નથી કરતા ને તો એનું રીઝન ખાલી ને ખાલી તમસ છે. પોતાની તામસિક વૃત્તિ સિવાય બીજું કોઈ છે જ નહીં. તમે એમ કે પણ ટાઈમ નથી, એવું હોય જ નહીં. તમે એમ કે પણ મારાથી થતું નથી શરીર, એવું હોય જ નહીં. ટાઈમ નથી તો હું તમને કહું કે જે લોકો 24 અવર્સ ટોટલી નિષ્ઠાથી કામ કરે ને, ભગવાન એને 25મો કલાક. ઓનેસ્ટલી ટાઈમ નથી, ખોટી વસ્તુ. અરે પણ મારું શરીર નથી હાલતું, ખોટી વસ્તુ. અરે પણ મારે ઘરમાં બહુ કામ છે, ખોટી વસ્તુ. કારણ કે 40 યર્સ મેં મારા ગુરુની સેવા 40 યર્સ કરી. એટલે એક્ઝેક્ટલી મને ખબર છે ટાઈમ મેનેજમેન્ટ. એક્ઝેક્ટલી મને ખબર છે કે કોઈ દિવસ એવું ન હોય. જે લોકો સાવ ફ્રી હોય ને એમ કે ટાઈમ નથી. સાચે ટોટલી ફ્રી હોય ને જ ટાઈમ ન હોય. એટલે મને દુઃખી વાતનું થાય કે અરે આટલા વર્ષો ભણ્યા પછી તમસમાંથી, સ્વાર્થપરાયણતામાંથી તમે ઉપર નથી આવ્યા તો કોઈ જ્ઞાન થવાનો ચાન્સ નથી. એનું દુઃખ થાય. કામ ન થાય એનું દુઃખ એટલે ન થાય કે હું કરવા વાળી નથી, તો ઓમકારેશ્વર ભગવાન કરે છે. એ એવા લોકોને પ્રેરણા કરશે કે એ અહીંયા આવીને પરફોર્મ કરવા જ માંડશે. આપણને ખબર નહીં પડે ક્યાં બધા કામ ઉઠી જશે. એટલે એનું મને કદી
પણ જે એક્ઝેક્ટલી તમસ દૂર કરવા માટે ભગવાને તમને મોટી તક આપી કે પરફોર્મ કરો ભાઈ, તો તમારો તમસ દૂર થશે. અને જ્ઞાન માટે અંતઃકરણની શુદ્ધિ મસ્ટ છે. તો તમને હૃદય શુદ્ધ કરવા માટે સરસ મજાનો એક અવસર આપ્યો કે અહીંયા નિષ્કામ ભાવે આ ઓમકારેશ્વર ભગવાનની સામે જોઈને કામ કરવા માંડ્યા. એટલે ઇનવેરિબલી જ્યારે લોકો એના માટે એમ કે એ જે 1000 રીઝન આપે ને, એ 1000 રીઝન ખોટા છે, એ મને ખબર છે. સાચે ટોટલી ખોટા, ટોટલી ખોટા. એક જ રીઝન સાચું છે, દેટ ઇઝ કે પારાવાર આપણામાં તમસ છે, આળસ છે, સ્વાર્થપરાયણતા છે. એટલે એનીવે મારું તમને કહેવાનું એવું છે કે જેટલું આપણું કર્તવ્ય કર્મ છે, આપણી ડ્યુટી છે, એ કરવામાં બહુ જ અનુકૂળતા આવે એવું કદી નહીં હોય, આખી લાઈફમાં નહીં હોય. બહુ જ થાક લાગશે, બહુ જ ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે, બહુ જ લેટ ગો કરવું પડશે, બહુ જ ધીરજ રાખવી પડશે. ત્યારે જઈને કર્મયોગનું જીવન જીવાય છે. નહીતર તો હજારો વર્ષથી, જન્મો જન્માંતરથી ખાલી આપણે આપણા માટે જીવન જીવતા હતા, એ જ જીવન ચાલુ છે. નિષ્કામ કર્મ કરવાનો અવસર એ કર્મયોગ છે કે ટોટલી નિષ્કામ, કે ના, મને મારો ભગવાન જે છે એ આ પરિસ્થિતિમાં એ મને આદેશ આપી રહ્યો છે, એના અનસીન હેન્ડ્સ મને દેખાય છે કે ના, મારે આ પરિસ્થિતિ મારી પાસે આ માંગે છે કે એક્ઝેક્ટલી મારે અત્યારે પરફોર્મ કરવાનું છે. ભગવાન કહી રહ્યો છે. ભગવાનની આજ્ઞાને જોવી, સાંભળવી, એ સેન્સ કરવા માટે પણ વ્યક્તિમાં પાત્રતા જોઈએ. અધરવાઇઝ પોતાની સ્વાર્થપરાયણતામાંથી એ બી ના દેખાય. સો ઇફ યુ આર comparatively you have that શુદ્ધ હૃદય, you are sensitive enough to recognize ભગવાન's આજ્ઞા, કે ભગવાન કહી રહ્યો છે કે ઓકે મારે કરવાનું. એટલે એક સાઈડમાં કર્તવ્ય કર્મ છે, નિષ્કામ કર્મ છે, એક સાઈડ નથી કરવું. નથી કરવા માટે મેં તમને કીધું તમે મને 1000 બનાવશો. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં એ પણ મહેમાન આવી ગયા માતાજી, એ પછી અમારે જવાનું થયું. અહીંયા તો કે 1000 વસ્તુ તમે મને કહી શકો, 1000 વસ્તુ. પછી તો મારા દીકરાને આમ હતું, મારે તો ટિફિન કરવાનું હતું, મારી દીકરી આવી ગઈ સાસરેથી, મારે nth નંબર ઓફ થિંગ્સ, nth નંબર ઓફ. કરવા માટે એટલું જ છે કે મારા પ્રભુની આજ્ઞા છે. સો ઓલ ધ ટાઈમ you get that capacity to keep aside your raga dvesh, your likes and dislikes. દરેક વખતે બાજુ પર મૂકો, દરેક વખતે બાજુ પર મૂકો, તો રાગ દ્વેષની ચુંગાલમાંથી બહાર આવશે. દેટ ઇઝ 3જા અધ્યાયમાં તયોહો વશમ ન આગત છે તો યસ્ય પરિપંથીનો. એ શ્રેયસ માર્ગના લૂંટારા છે, એની ચુંગાલમાં નહીં આવ ભાઈ. એટલે જેટલી વાર લોકો દલીલ કરે ને, પણ એ તો માતાજી ભૂલાઈ ગયું, એ તો પછી મારી દીકરી આવી ગઈ ને ફલાણું. ઇટ્સ ઓલ તામસિક, ઓલ તમસ. તમસ સિવાય બીજું કોઈ છે જ નહીં. જેને કરવું છે એને દુનિયાની એકય તાકાત રોકી ના શકે, એકય તાકાત રોકી ના શકે. તમે જસ્ટ ઇમેજિન કરો કે છેલ્લા 1 મહિનાથી આપણા આશ્રમમાં 30 દિવસથી ઇટ વોઝ ભયંકર તકલીફ હતી. ભયંકર એટલે આખો આશ્રમમાં કુક નહીં, પ્રેસ્ટની હેરાનગતિ. તો હિતેશ આવી ગયો, થેન્ક ગોડ. ઓમકારેશ્વર ભગવાનની કૃપા છે કે ટચવુડ કે ટોટલી કર્તવ્ય પરાયણ છે. ટોટલી જે હું કર્મયોગની વાત કરું છું, દેટ ઇઝ હિતેશ. આઈ એમ રિયલી વેરી હેપી એન્ડ ખૂબ બ્લેસિંગ તને. પણ લાઈક કુક નહીં, કારણ કે એના મધર સિરિયસ તો એને પણ જતો રહ્યો. સો યુ કેન ઇમેજિન કે 3 ટાઈમ સ્ટાફને જમાડું, દેટ ઇઝ વેરી બિગ થિંગ. ભગવાનનો થાળ બનાવો, 10 ગોમાતા છે એનું ધ્યાન રાખવું. સ્ટાફમાં ખાલી 2 જ વ્યક્તિ હતી, આખો આશ્રમ 2 જ વ્યક્તિ, ન કુક ન એક પણ કામ કરવા માટે, ટોટલ 2 વ્યક્તિ.
બે જ વ્યક્તિ, એક કપલ, અને એમાંની એક વ્યક્તિ 80% માંદી જ હોય. જયેશ કરીને મારો ગોવાળ 80% ભાગ એમ જ કે મને પેટમાં દુખે છે, મને માથું દુખે છે, મને ચક્કર આવે છે. એટલે આખો આશ્રમ એક જ એની વાઈફના ભરોસે. તો 10 ગાયો, મંદિરના કચરા પોતા, મંદિરના આટલા પુષ્પો તોડવા, 3 ટાઈમ રસોઈ કરવી, આટલી ગાયોનું ધ્યાન રાખવાનું, ગાયોનો ચારો, આટલું 2 એકરની પ્રોપર્ટીને એઝ ઇટ ઇઝ તમારે અત્યારે જે દેખાય છે એવી જ રાખવી. તો 30 ડેઝથી તમે ખાલી ઇમેજિન કરો કે મારી અને અત્યારે નીતાબેન છે, અમારી લોકોની શું હાલત થઈ. એબ્સોલ્યુટલી નો હેલ્પ, એબ્સોલ્યુટલી નો હેલ્પ ફ્રોમ એનીવેર. તો હું તો ખાલી તમને મારું એક્ઝામ્પલ, તો શું તો બી અમે લોકો ધારો કે હું સવારે 4 વાગે ઉઠું, એને બદલે 3 વાગે ઉઠીએ, રાતના 9 વાગે સૂતું હોય તો 11 વાગે તમે સુવો. સવારે તમે 2-3 કલાક વધારે કામ ખેંચી લ્યો, સાંજે 2-3 કલાક ખેંચી લ્યો, બપોરે યુ ડોન્ટ ટેક enough rest, you just take 15 minutes nap, and a whole day if you are working, then you can always પૂરું કરી શકો. એમાં what is big deal? કાંઈ જ નહોતું, એક જ વ્યક્તિના સહારે અમે એક પણ વસ્તુ એવું નહીં કે મંદિરના કચરા પોતા ન થયા, ભગવાનના પુષ્પ ન ઉતાર્યા, ગાયોને ચારો ન આપ્યો, લોકોને જમાડ્યા ને એવું કંઈ થયું ને તો બી કરી શક્યા. ઇફ યુ હેવ ધેટ કમિટમેન્ટ કે ના મારા ભગવાનની આજ્ઞા છે, મારે કરવાનું છે, તો શક્તિ આપવાનું કામ ભગવાનનું છે. કે 45 ડિગ્રી સેલ્સિયસમાં પણ અમે લોકો કામ કરી રહ્યા હતા, તો એવું છે કે ચક્કર ખાઈને મરી જાવ. નો, when you have that commitment કે આવી પડ્યું છે, ઈશ્વરે મોકલ્યું છે, કરવા માંડો, તો શક્તિ ખરેખર ભગવાન આપતો હોય છે. તમારી પહેલા શક્તિ ખાલી 30% પરફોર્મ કરવાની હોય, પણ તમે એવું નક્કી કરો કે કોઈ બી હિસાબે કર્તવ્ય કર્મ તો કરવાનું જ છે. તો એ તો પછી એની ઉપર તમે આમ અબસોપ દિયા એવું જ થઈ ગયું કે ભગવાનનો બધે ભાર સોંપ્યું. તો શક્તિ, ટાઈમ, સ્કિલ, અક્કલ, મેનેજમેન્ટ બધું કોણ આપશે? ભગવાન. તમે તો નિમિત્ત માત્ર છો, એ બધું આપશે. પણ આપણે ઇન્વેરિયેબલી શું કરવું છે? તો કે ઘીસરકો ક્યાંય પડે, તકલીફ પડે, ક્યાંય બી આપણને કઈ બી, હું તો ખાલી આશ્રમનો એક્ઝામ્પલ આપું છું, પણ બધે જ એવું ક્યાંય બી પરફોર્મ કરવાનું આવે તો જો સરળ છે, ઈઝી છે તો કરી નાખો. બાકી મેં તમને કીધું કે એવા એકય કર્તવ્ય કર્મ નથી. મોટા ભાગના 99% કર્તવ્ય કર્મ એમ જ કે જેમાં ઘસાવાનું, રડવાનું, વિષાદ, અપજસ, લોકો સમજે ને એવું બધું આવતું જ રહેવાનું. એટલે આપણે વિડ્રોલ થઈ જાય, નથી કરવું, આ તો આ વાત છે, એને એની મેળે કરવા દો. દેટ ઇઝ ટોટલી રોંગ. એનો અર્થ એમ કે તમે ઈશ્વરની આજ્ઞાને આપણે સમજતા જ નથી. કર્મયોગ એ છે કે એ ભગવાનના અનસીન હેન્ડ્સ, સમગ્ર સૃષ્ટિના કણકણમાં જે વ્યાપ્ત છે એ ભગવાનનું હું દર્શન કરું છું કે મારો ભગવાન કહી રહ્યો છે. સો 24/7 રિયલી યુ આર વેરી મચ ભગવાનના સાથે તમે જોડાયેલો છે. જે સૃષ્ટિરૂપ ભગવાનના ખોળામાં તમે છો. જ્યારે તમે કર્તવ્ય કર્મ ભગવાન સમજીને કરવા માંડો તો ભગવાન તમારાથી આટલો પ્રતિભારે દૂર નહીં હોય. એ તમને હરક્ષણ અનુભૂતિ થશે જો કર્તવ્ય કર્મ બજાવો તો. પણ કર્તવ્ય કર્મ બજાવવું જ નથી તો ગમે તેટલા તમે થોથા પોથી પડપડ જગમુવા રિયલી કાંઈ નહીં થાય. કર્તવ્ય કર્મ પાયામાં છે. ભગવાન સરનું પતું પોતા પાસે રાખશે. તમે ગમે એટલા પોથી, ગમે એટલા વિષ્ણુ સહસ્રનામ કરો, ગમે કાંઈ જ નહીં થાય. કાંઈ જ નહીં થાય. એબ્સોલ્યુટલી ઝીરો. ભગવાન કે અરે કર્તવ્ય કર્મ રૂપે તો હું ઊભો છું. કર્તવ્ય કર્મથી બીજો કોઈ ભગવાન નથી. તો કર્તવ્ય કર્મ તમારે બજાવવું નથી, એને ધક્કો મારો છો. તમે એમ કહો આખો દી માળા લઈને બેસી જાઓ. ઓનેસ્ટલી નથી. કર્તવ્ય કર્મ રૂપે ઈશ્વર જ વિલસી રહ્યો છે અને એને તમારે જોવો નથી. તમે જો આખા વ્યષ્ટિથી માંડીને સમષ્ટિ, સમગ્ર રાષ્ટ્રની હાલત તમે જો, ગમે એટલા બધા મોટી મોટી વિકાસના બળગા ફૂકે, કઈ જગ્યાએ એવું તમને ગ્રાસ રૂટ લેવલથી માંડીને બધે શું કામ થઈ રહ્યું છે? બધાને કર્તવ્ય કર્મનો ગા કરવો છે. મોટા મોટા ધાર્મિક સમારંભોમાં ભજનમાં નાચવું છે.
યંગસ્ટર્સ હમણાં એક એવું આખું ક્લબ, ભજન ક્લબ શરૂ થઈ છે યંગસ્ટર્સની, ભજન જેમ કેવું કંઈક છે. શિવમને કહે છે તને એની મોકલશે. એવા પાગલની જેમ ના છે. એ છોકરાને કે ભાઈ ભણવા મને છાનું મૂનું. સો એવરીબડી હેઝ ધેટ પ્રોબ્લેમ કે નાચવું છે, માળા લઈને આ કરવું છે, ધાર્મિક સમારંભોમાં લાખો ને કરોડો લોકો ઉમટવું છે. તમારું તમે શું કરો છો મા બાપ માટે, તમારા પતિ ને પત્ની માટે શું કરો છો, ઘરે શું કરો છો, પૂછો ને હળો. સો કર્તવ્ય કરવા રૂપે ઈશ્વર જ ઉભો છે, એ નથી જોવું. ઇટ ડઝન્ટ મીન કે હું એમ કહું છું તમે ભક્તિ નહીં કરો, એવું નથી કહેતી. પણ એકચ્યુઅલી એવું છે કે જે પૂજા રૂમમાં આપણે ભક્તિ કરીએ છીએ ને, એ જ ભક્તિનું એક્સટેન્શન પછી કર્મ રૂપે છે. ત્યાં સામે ભગવાનની મૂર્તિ છે, હવે મૂર્તિ નથી, આખી સૃષ્ટિ એ ભગવાન છે. તો તમારે જે તે પરિસ્થિતિમાં કરવાનું છે. ધારો કે અત્યારે ઇમરજન્સી આવી ને તારે અહીંયા પૂજારી તરીકેનું કર્મ કરવાનું છે, તો એ ઇમરજન્સીમાં મંદિરની પૂજા કરવી, તારે તો ખરેખર તારા ભાગે પૂજા જ આવી છે, પણ એ જે ઇમરજન્સીમાં આવેલું કર્મ કરવું એ ભગવાનની પૂજા જ છે, એ ભગવાનની આજ્ઞા જ છે. પણ બધાને માળા લઈને કરે એમાં ભગવાન દેખાય છે, કોઈ નહીં કર્તવ્ય કર્મમાં નથી દેખાતું. ધેટ ઇઝ કર્મયોગ, ધેટ ઇઝ રિયલ ભક્તિ. ઓલી મંદિરની ભક્તિ છે એ પાયલોટ પ્લાન છે, એ ભક્તિ કરી કરીને સમગ્ર સૃષ્ટિમાં ભગવાન દેખાવો જોઈએ કે એને મને કીધું છે એટલે મારે કરવું. એટલે આપણી કમ્પાર્ટમેન્ટ વાળી ભક્તિમાંથી આપણે ઉપર આવવું છે, તો અંતઃકરણ શુદ્ધ થાય, તો જ્ઞાન યોગ વ્યવસ્થિત જ્ઞાન માટે લાયક થાય. સો ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિ જે છે એ જ્યારે કર્તવ્ય કર્મ આવે, થાશે નહીં થાય, મને ગમે છે નથી ગમતું, મારે શું કામ કરવું, એવી બધી ગણતરીઓને એકવાર આખા ઈ ગૂંચડાને બાજુ પર મૂકી એક જ વસ્તુ મારો ભગવાન કહે છે કરવા માંડો, તો તમને દેખાશે કે હૃદયમાં કેટલું સત્વગુણ હવે આવે છે, કેટલા આપણે શુદ્ધ થઈએ છીએ, કેટલી બધી શક્તિ આપણી અંદર આવે છે, કેટલી બધા આપણે નિર્મલ થતા જઈએ છે, તમને દેખાશે, અનુભવાશે કે એ જે અંદરની નિર્મલતા જે છે, શુદ્ધિ જે છે, એનો માપદંડી છે કે તમને જે કાંઈ કરો ને એમાં તમને મજા આવે. તમારે 15 કલાક કામ કરવાનું તોય તમને જલસા થાય, કર્તવ્ય કરવું બજાવવાનો બસ આનંદ આવે, મને ચા કરો રાખો છે એનો. શા માટે? તો કે નિત ઉઠ દર્શન પાસ, મારે બીજું કઈ નથી જોતું, તમે મને કામ આપો ને. તમે મીરાબાઈનું જે છે ને, એટલે પ્રત્યેક કર્મનો આનંદ આવે, પ્રત્યેક કર્મનો. કર્મ કદી બોજ લાગે જ નહીં, બસ મારો ભગવાન કે છે ને એટલે મારે કરવું. જ્યારે અત્યારે તો કે આપણી સરકારી ઓફિસર જેવી સ્થિતિ, જેવી ફાઇલ આવે ને એટલે બીજાને દઈ દેવું. હમણાં મને કોઈક કહેતું હતું, વાત કરતું હતું, આપણા જ સાધકો બરોડાના. તો સપોઝ હું એમ કહું ને કે હિતેશ ધારો કે અહીંયા બરોડામાં રહેતો હોય, તો હિતેશ એમ કહું ને, હિતેશ આટલું તું કામ કરી લેજે ને આ કમ્પ્યુટરનું, કે આટલું તું આ પોસ્ટિંગનું ફલાણું ઢીકણું કામ કરી લેજે ને. એટલે હિતેશ મારી પાસે આવે, હોંશે હોંશે મેં આપ્યું એ કામ લઈ લે. પછી હિતેશ એની ઘરે જાય પછી એમ કે હિતેશ એની કારમાંથી ઈ ઉપર પણ ઈ ફાઇલ નો લઈ જાય, મેં ફાઇલ આપી હોય, ઈ ત્યાં બીજા 5 જણાની કામ બાટી દે, જાઓ તમને કરી નાખજો, માતાજી કીધું. એટલે એનો કે લોકો જે છે ઈ એક એની જે કઈ એની પાસે એનો બુદ્ધિ જે છે એનો આવું કંઈક દુરુપયોગ કરે કે જ્યારે વ્યક્તિ જે છે એની પાસે જ્યાં આવ્યું હોય કામ, તો પોતે પરફોર્મ કરવાની બદલે પોતે એનો કર્તવ્ય કર્મ જે છે એ મારું છે, મને ભગવાને આજ્ઞા આપી છે, મારે કરવાનું છે. તો એકદમ સરકારી ઓફિસર છે કે ટોપી બીજાને પહેરાવી દે, પોતે તો કે એનું ટેબલ સાફ ને સાફ, કઈ ન કરે. કે સરકારી ઓફિસર ફાઇલ દબાવીને બેસી જાય, કે બીજાને ટોપી પહેરાવી દે,
કાંઈ એમ કે પછી આવજો ને સાહેબ, પછી આવજો ભાઈ, તમે પછી આવજો, કાં તો કે કંઈક વજન મૂકો તો કામ થાય. આ બધી સરકારી ઓફિસરની બધી પેલી એટીટ્યુડ. એટલે કર્મયોગી છે કે આવી બધી કે બીજાને ફાઇલ પધરાવી દેવી, મારાથી નહીં થાય, ધક્કા ખવડાવવા, દેટ ઇઝ ઓલ રોંગ થિંગ. એ ક્યારેક કર્મયોગ છે જ નહીં. કર્મયોગી છે ભગવાનની આજ્ઞા એટલે શું? ભગવાન પ્રીત્યર્થે અને ભગવાનની આજ્ઞા જોઈને કર્યા કરીએ. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, એવું જરૂર બનવાનું કે આપણને શરૂઆતમાં કર્તવ્ય કર્મ છે એ અઘરું લાગે, કારણ કે આપણે કામ નહીં કરીને આપણે એવા લેઝી થઈ ગયા હોય, કરવું જ ન હોય, એટલે આપણા શરીરના એક એક સેલમાં તમસ આવી ગયું હોય, તો શરૂઆતમાં અઘરું લાગે. પણ છતાં બી આપણે પ્રયત્નપૂર્વક કરવા માંડીએ તો પછી ગમવા માંડે. ન ગમે એવું એકદમ જ હોય, કારણ કે આપણે સ્વાર્થી જ હોય, આપણને ઊભા થઈને કરવું બહુ ગમતું જ ન હોય. પણ શ્રવણનો હેતુ એટલો જ છે, તમે અહીંયા ભણો તો, કે પ્રયત્નપૂર્વક ન ગમતું હોય તોય ધરાર કરી, ન ગમતું તોય ધરાર કરી, તો એક દિવસ ગમવા માંડશે. એનું છેલ્લું એક્ઝામ્પલ તમને આપું, પછી હું પૂરું કરું. પૂજ્ય સ્વામી દયાનંદજી એકવાર પોતાની સાચી કહાની, સાચો એનો અનુભવ કહેતા હોય છે કે એકવાર બેંગ્લોરમાં ગયા હશે. એવરી યર બેંગ્લોર અને ચેન્નાઈ 6-7 દિવસના જ્ઞાન યજ્ઞ માટે જતા. બેંગ્લોર ગયા હતા તો કોઈની ઘરે પહેલે દિવસે ભિક્ષામાં ગયા ને, તો એ બેને એમ કે સ્વામીજીને ડાયાબિટીસ છે, તો એને કારેલાનું શાક કર્યું. ડાયાબિટીસ છે તો સારું. તો સ્વામીજીને જરાય કારેલા ન ભાવ્યું. એટલે મને એવી ટેવ છે કે થાળીમાં ન ભાવતું આવે ને તો એ પહેલા પૂરું કરી દેવાનું, પછી ભાવતું રહે. જનરલી હું લવ જ નહીં, પણ જો આવી ગયું તો પહેલા પૂરું કરો ભાઈ, એટલે છેલ્લે સારું ખવાય. તો એને કારેલા ખાઈ લીધા. તો ઓલી ગૃહિણીને એમ થયું કે આ તો બહુ ખાઈ, તો તરત જ હજી સ્વામીજી કોઈ વાર વાત કરતા તો પાછા કારેલા પીરસી ગયા. સ્વામીજી તો આ ખાઈ લ્યો એટલે પૂરું થાય ને, તો ઓલી ત્રીજી વાર પીરસી ગઈ, તો પાછા બિચારાએ ત્રીજી વાર ખાઈ લીધા. પછી બહેનોને એવી બહુ ટેવ હોય કે એમ કે આગલે દિવસે જેની ઘરે ભિક્ષામાં ગયા હોય ને એ બેનને પૂછે તે શું બનાવ્યું હતું, એટલે પાછું રિપીટ ન થાય. તો કે મેં આટલું બનાવ્યું હતું. તો કે કઈ વસ્તુ ભાઈ? કારેલા બહુ ભાવ્યા. તો બીજાની ઘરે ગયા તોય કારેલા, ત્રીજાની ઘરે ગયા તોય કારેલા. 6 દિવસ કે મને કારેલા મળ્યા. કરેલા ટ્રેલ હતી, કરેલા ટ્રેલ, રોજ કરેલા મળ્યા. પડી કે રોજે કારેલા મળ્યા તો ફાયદો શું થયો? તો કે નહોતું ભાવતું તો ધરાર મેં ખાધું તો મને કારેલા ભાવતા થઈ ગયા. એમ ડ્યુટી જે છે એ આપણે એઝ સચ એવા તામસિક, આળસુ કે સ્વાર્થી એવા હોઈએ આજ સુધી, માની લ્યો, પણ છતાં ધરાર કરવા માંડો, કમ્પલસરી કરવા માંડીએ કે ના હું શાસ્ત્ર ભણું છું, મારે સ્વાર્થપરાયણતામાંથી બહાર આવું છું, મારે નિષ્કામ કર્મ કરવા છે, મારે મારું હૃદય શુદ્ધ કરવું છે. નથી ગમતું તો બી ધરાર કરવા માંડો, તો એક દિવસ તો કે એ વસ્તુ જે છે એ આપણને ગમવા માંડશે. પછી કર્તવ્ય કર્મ અને આપણને ગમતા વચ્ચે પછી ફાઇટિંગ નહીં રે. જે કર્તવ્ય કર્મ હોય મને ગમવા માંડશે. દેટ ઇઝ કર્મયોગ નિષ્ઠા. અને જેની કર્મયોગમાં નિષ્ઠા હશે એ એસ્કેલેટર જેવું કામ છે. લોકો જ્ઞાન માટેની મેળે રેડી થઈ જશે. જો શ્રવણ મનન નિધિધ્યાસનમાં એની મેળે નિષ્ઠા આવી જશે. દેટ ઇઝ જ્ઞાન યોગ વ્યવસ્થિત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મંડે ટ્યુઝડે ક્લાસ નહીં હોય, હું બોમ્બે છું, એટલે હવે પછીનો ક્લાસ સીધો સન્ડે હશે. સન્ડે હશે આપણો.